આખા ચોપડી કૃપા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં શું સાચું છે કે પુષ્પક વિમાન પહોંચે છે? તો મિત્રો ચાલો જોઈએ વિડીયોમાં। ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। રામ મંદિર અયોધ્યા 22 જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। તેમાં ભગવાન શ્રી રામની નિમંત્રણ પત્રિકા ઘરે ઘરે પહોંચાડવામાં આવી રહી છે। પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ તેજીથી થઈ રહી છે। રામ મંદિરનું કામકાજ બહુ જલ્દી થઈ રહ્યું છે। મંદિર નિર્માણનું કામકાજ જલ્દીથી પૂરું કરવા માટે બધા જ કારીગર મજૂરો રાત દિવસ કામ કરી રહ્યા છે। પરંતુ 10 જાન્યુઆરી કંઈક એવો ચમત્કાર થયો કે બધા જ મજૂરોના હોશ ઉડી ગયા। રાત્રિના સમયે બધા જ મજૂરો કામ પટાવીને બધા જ તંબુમાં સૂતા હતા। ત્યારે તેને કંઈક અવાજ સંભળાતો તો સુરેશ નામનો એક મજૂર જ્યારે બહાર જઈને જોવે છે તો તેને આકાશમાંથી પીળા કલરનું સોનેરી ચીજ રામ મંદિરમાં આવતી દેખાય છે। તેને આ જોઈ તેના સાથીદારોને જગાડવાની કોશિશ પણ કરી। કોઈ આવ્યું નહીં, પણ સુરેશ હિંમત હાર્યો નહીં અને રામ મંદિરની પાસે જાય છે અને ત્યાં જઈને જુએ છે તો ત્યાં એક ચમત્કારિક પુષ્પક વિમાન જોવા મળે છે, જેનો આકાર મોર જેવો અને સુંદર બહુ રળિયામણું લાગતું હતું અને તેમાંથી આવતું તેજ એકદમ બહુ જ તેજ આવતું હતું। એકદમ રોશની દેખાતી હતી, પણ વિમાન કોણ ચલાવે છે તે દેખાતું ન હતું। કંઈ જ સમજાતું ન હતું। એ વિમાનમાં એટલું તેજ હતું કે સામાન્ય માણસ તે જોઈ શકાય તેમ ન હતું, પરંતુ તેને એવું લાગતું હતું કે પોતે ભગવાન શ્રી રામ પુષ્પક વિમાનમાં અયોધ્યા આવી ગયા છે। સુરેશે આ ચમત્કાર તેની આંખોથી જોયું, પણ તે અચાનકથી બેહોશ થઈ ગયો અને કારણે કે તે તેનું તેજ સહન નથી કરી શકતો। જ્યારે તે સવારે ઉઠે છે અને રાત્રે જે બનેલી આ પુષ્પક વિમાનની ઘટના તેના સાથીઓને બતાવે છે તો તેની હસી ઉડાવે છે। પણ સુરેશ વિચારી લે છે અને મનમાં વિચારી લે સ્વયં ભગવાન શ્રી રામ પ્રતિષ્ઠા પહેલાં અયોધ્યા આવી ગયા છે અને મને દર્શન આપ્યા છે। તો મિત્રો આ રીતે અયોધ્યામાં રામ મંદિર પુષ્પક વિમાનની સુરેશને દેખાય છે અને સ્વયં રામ મંદિરનો ચમત્કાર છે। જય શ્રી રામ। મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। જય શ્રી રામ।